જય માતાજી, આપ સૌનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, હોળી પછી ભોલેનાથ પોતે આ 3 રાશિના લોકોના તમામ કષ્ટ, મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર કરવા જઈ રહ્યા છે। કેમ કે મિત્રો, આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું અને પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે। મિત્રો, હોળી 25મી માર્ચે છે અને આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે। ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે। ગ્રહણના સૂતકની શરૂઆતથી અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે, જ્યારે સૂતકકાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા લાગુ કરવામાં આવે છે। આ સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે કે શું આ ગ્રહથી રંગોના તહેવાર હોળીમાં કોઈ ખલેલ પડશે? સૂતક લાગુ પડે તો હોળી દહન કરવું જોઈએ કે કેમ? શું ગ્રહણ દરમિયાન લોકો રંગોથી હોળી રમી શકે કે નહીં રમી શકે? તો મિત્રો, આપણે આજના વિડીયોમાં આ વિશે આપણે જાણીશું, અને તે પણ આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ના કરવા જોઈએ। અને મિત્રો, ચંદ્રગ્રહણ વખતે કઈ 5 મિનિટની વસ્તુ છે જેનો ઉપાય જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે, અને જો તમે આમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે, તેમજ તમારા બધા જ પ્રકારના કષ્ટો, મુશ્કેલીઓ દૂર થશે। તમને તમારા કાર્યક્ષેત્રે મહાદેવની કૃપાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે। જો મિત્રો, આ સમય દરમિયાન તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે, બલકે તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થાય છે, અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે। પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી, કારણ કે અહીં તમને ચંદ્રદેવના આશીર્વાદ મળે છે, તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે। અને તમારી જાણકારી માટે આ સોમવારના રોજ ચંદ્રગ્રહણ થવાનો સમય છે। સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે। મિત્રો, મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને ચંદ્રદેવના આશીર્વાદ મળશે। એટલું જ નહીં, તમને ભોલેનાથના આશીર્વાદ મળશે, જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે, અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો। જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવજીની અને ભોલેનાથના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે, અને તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહે, અને ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય, તો તરત જ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય ભોલેનાથ। મિત્રો, 25 માર્ચ 2024ના રોજ પડતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે, અને સૂતક કાળનો સમય જાણી લો। આ સમયગાળો કેટલો સમય ચાલશે, અને તે પછી આપણે જાણીશું કે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે। આ ચંદ્રગ્રહણ પછી 12 રાશિચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે, તેની સંપૂર્ણ અને સટીક જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આખો વિડિયો જુઓ અને આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં। અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ। મિત્રો, વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે। આ દિવસે 21 પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે, એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે, પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી જાય છે। સમુદ્રમાં પાણી ખૂબ ઝડપથી વહેવા લાગે છે, ઝડપી ગતિ છે, અને એક એવું જોવામાં આવે છે કે ભૂકંપના આંચકા પણ અનુભવાય છે। પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી આ 12માંથી 3 એવી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક ફેરફારો જોશે।
તેમના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની વર્ષા થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે, જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે, તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે. ધૂળેટીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે. 25 મીટર માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, જે ચંદ્રગ્રહણ 25 માર્ચે સવારે 10:23 થી બપોરના 3:02 સુધી રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. હવે તમારે આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની છે, જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીં તો ખરાબ નસીબ તમારી પાછળ આવશે. જેમ કે ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન ન તો ભોજન રાંધવામાં આવે છે. બીજું, ચંદ્રગ્રહણનું સૂતક થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ છરી જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ખાસ કાળજી લેવી પડશે. ત્રીજું, આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સૂતક કાળ દરમિયાન કે ચંદ્રગ્રહણ દરમિયાન બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ક્યારેય ઘરની બહાર ન નીકળવું જોઈએ. ચંદ્રગ્રહણના સૂતક કાળમાં તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો, તકરાર ન થવી જોઈએ. અન્યથા ચંદ્રગ્રહણ પછી તમારા ઘરની આશીર્વાદ અને પ્રગતિ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને ચંદ્રગ્રહણ દરમિયાન તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મંદિરોના દરવાજા સંપૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ અને ચંદ્રગ્રહણ દરમિયાન ઘણા લોકોએ બહાર જવું પડે છે. તો જ્યારે પણ તમે ચંદ્રગ્રહણ દરમિયાન જાઓ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમે બહાર જાવ તો કોઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડો, નહીં તો તમારી કુંડળીમાં ચંદ્ર નીચલી રાશિમાં જશે. તેના પછી તમારું જે પણ અશુભ ભાગ્ય હશે તે તમારી પાછળ આવશે. અત્યાર સુધી અમે તમને કહ્યું છે કે કઈ કઈ ભૂલો છે જે ચંદ્રગ્રહણ દરમિયાન ન કરવી જોઈએ. હવે અમે તમને જણાવીશું કે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન ચંદ્રગ્રહણ બદલાઈ જશે. મિત્રો, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી જ તેનું સૂતકકાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં, પરંતુ ચંદ્રગ્રહણનો બધી જ 12 રાશિ ઉપર પ્રભાવ ચોક્કસ પડશે અને ભોલેનાથ આ 3 રાશિના જાતકો ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે આ 3 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. હોળી પછી આ 3 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, આ ચંદ્રગ્રહણ દરમિયાન ઘણી બધી ઘટનાઓ પણ બનશે. બીજી તરફ સૂર્ય, રાહુ અને ચંદ્રનો સંયોગ થશે. આ ચંદ્રગ્રહણ ખૂબ જ ગંભીર અને મહાન ચંદ્રગ્રહણ થવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે. આ ચંદ્રગ્રહણની સીધી અને પરોક્ષ અસર રાશિચક્ર પર પડશે. તે અલગ અલગ રીતે પડશે, પરંતુ 12 રાશિઓમાંથી 3 રાશિઓ એવી હશે કે આ ચંદ્રગ્રહણ પછી તેઓ કરોડપતિ તો બનશે જ, પરંતુ તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે. ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે. તેની શરૂઆત આ રાશિઓ માટે થશે. ગ્રહણના સમયે ચંદ્ર કન્યા રાશિમાં બેઠો હશે અને અહીં રાહુ પહેલેથી જ સંક્રમણ કરી રહ્યો છે. આમ રાહુ અને ચંદ્ર કન્યામાં રહેશે. તો મિત્રો, 3 ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ મેષ રાશિ છે. ચંદ્રગ્રહણ તમારા માટે મેષ રાશિના લોકો માટે લાભદાયી છે. આ સમય દરમિયાન તમે ભાગ્યશાળી બની શકો છો અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે. આ દરમિયાન તમને અણધાર્યો નાણાકીય લાભ પણ મળી શકે છે. ઉપરાંત તમને તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ વધુ છે અને તમને તમારા જીવનસાથી સાથે જીવનમાં સફળતા મળશે. ચંદ્રગ્રહણ પછી તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. મિત્રો, બીજી ભાગ્યશાળી રાશિ કર્ક છે. આ ચંદ્રગ્રહણ કર્ક રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમે વાહન અને મિલકત ખરીદી શકો છો. તમે ખરીદી પણ કરી શકો છો અને આ સમય દરમિયાન તમને માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમારા કરિયરની વાત કરીએ તો તમારા કાર્યક્ષેત્રને લગતી બાબતોમાં તમને સંતોષ મળશે.
અને તમે કામ અને ધંધા માટે પ્રવાસ પણ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન તમને ધનલાભ થશે. તમે પૈસા બચાવવામાં સફળ થશો અને વ્યાપારીઓને પણ ફાયદો થવાનો છે. તેમના કામમાં સાનુકૂળ પરિણામ મળશે. મિત્રો, ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે. ચંદ્રગ્રહણના કારણે કન્યા રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ સમય બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે. તેની સાથે જ તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે અને તમને તમારી વાણીમાં પ્રભાવ જોવા મળશે, જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે. સાથે જ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે અને આ સમયે તમને ભાગીદારીમાં કામ કરવામાં સફળતા મળશે. તો મિત્રો, આ હતી ભાગ્યશાળી રાશિઓ જેની ઉપર ચંદ્રગ્રહણની શુભ અસર થશે. તેમજ જે વ્યક્તિની આ લેખમાં રાશિઓ નથી તેઓ માટે પણ સારા સમાચાર છે. ગ્રહણ દરમિયાન મનમાં પોતાના ઇષ્ટદેવ અને કુળદેવીને ધ્યાન કરવું જોઈએ. મિત્રો, આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નવા માર્ગો આપોઆપ ખુલે છે. માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે. તો મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવી કે ઇષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસ લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.